હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ એક્સપ્રેસ બાય રોહિત શર્મા। હું રોહિત રાઠોડ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અહીંયા આપણે અંગ્રેજી ભાષાની એક અતિ મહત્વની એક વાક્ય રચના ભણવા જઈ રહ્યા છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જેનો બોલવામાં खूब ज આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ વાક્ય રચના છે આપણી ધેરવાળી વાક્ય રચના। દોસ્તો, આ ધેરનો કાયદેસર મતલબ થાય ત્યાં, જ્યાં ક્યાંય પણ આપણે ત્યાં એવું કહીએ એટલે એના માટે ધેરવાળી વાક્ય રચના વપરાતી હોય છે। ફોર એક્ઝામ્પલ, ત્યાં પક્ષી છે, ત્યાં મોબાઈલ છે, ત્યાં પંખો છે, ત્યાં વિદ્યાર્થીઓ છે, ત્યાં સિંહ છે, આવું કંઈ પણ ત્યાં કહીએ એટલે એના માટે જે વાક્ય રચના વપરાય એને ધેર કહીએ છીએ આપણે। ફોર એક્ઝામ્પલ, ત્યાં પક્ષી છે, ધેર ઇઝ અ બર્ડ, ત્યાં થેલાઓ છે, ધેર આર બેગ્સ। આ સિમ્પલ રચના છે દોસ્તો, કે ત્યાં તમને પર્ટિક્યુલર આપેલું છે તો તમે ધેર મૂકો। પણ ઘણા ખરા વાક્યો એવા પણ હોય છે કે જે વાક્યોમાં ત્યાં એવું આપેલું ન હોય છતાં પણ વાક્ય રચના બનાવવા માટે આપણે ધેર મૂકવું પડે। ફરીથી સાંભળો, અમુક વાક્યો એવા હોય કે જે વાક્યમાં ત્યાં એવું નથી આપ્યું છતાં પણ વાક્ય રચના બનાવવા માટે આપણે ધેર મૂકવું પડે। હવે આવું ક્યાં થાય તો કે જો વાક્યમાં કર્તા આવેલો ન હોય। કર્તા એટલે કે કાર્ય કરનારો વ્યક્તિ અગર જો વાક્યમાં ન હોય, કોણ કાર્ય કરે છે એની જ ખબર ન હોય, તો એવું વાક્ય બનાવવા માટે ધેરવાળી વાક્ય રચના વપરાય છે। ફોર એક્ઝામ્પલ, તમારી સામે અહીંયા મેં અમુક વાક્યો આપ્યા છે કે ભાઈ બેગમાં પુસ્તકો છે, તો પુસ્તકો છે આમાં કોણ કાર્ય કરે છે? ભાઈ, કોઈ કાર્ય કરનારો વ્યક્તિ છે નહીં, એટલે આ કઈ વાક્ય રચના થઈ? ધેરવાળી। બીજું જુઓ, ગાડીમાં પેટ્રોલ છે, પેટ્રોલ છે પણ આમાં કોઈ કાર્ય કરનારો વ્યક્તિ છે નહીં, એટલે આ કઈ રચના થઈ? ધેરવાળી। ડબ્બામાં તેલ છે, ઓનલી ડબ્બામાં તેલ છે, કાર્ય કરનારો કોઈ વ્યક્તિ છે નહીં। રસોડામાં બિલાડી છે, બિલાડી છે પણ કાર્ય કરનારો કોઈ કઈ છે નહીં। ટેબલ પર પુસ્તકો છે, પુસ્તકો છે પણ કોઈ કાર્ય કરનારું છે નહીં। નિશાળમાં વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ છે પણ કોઈ કાર્ય કરનારું છે નહીં। તો જો વાક્યમાં કોઈ કાર્ય કરનારું આપેલું ન હોય તો એવા વાક્યનું ઇંગ્લિશમાં આપણે રૂપાંતર કરવું હોય તો એના માટે એક વાક્ય રચના વપરાય છે અને એ વાક્ય રચના આપણે અહીંયા શીખીશું, ધેરવાળી વાક્ય રચના। ધેરવાળી વાક્ય રચના મુખ્યત્વે ટુ બી રૂપો સાથે બનતી હોય છે। કયા ટુ બી રૂપો? તો કે વર્તમાનના ટુ બી રૂપો, ભૂતકાળના ટુ બી રૂપો અને ભવિષ્યના ટુ બી રૂપો સાથે આ વાક્ય રચના બનતી હોય છે। વર્તમાનના ટુ બી રૂપો કોને કહેવાય? તો કે એમ, ઇઝ, આર આ વર્તમાનના ટુ બી ના રૂપો છે। ભૂતકાળના ટુ બી ના રૂપો કોને કહેવાય? વોઝ, વર એ ભૂતકાળના ટુ બી ના રૂપો છે। અને ભવિષ્યના ટુ બી ના રૂપો કોને કહેવાય? તો કે શેલ, વિલ બી, શેલ બી અથવા તો વિલ બી, અને ભવિષ્યના ટુ બી ના રૂપો કહેવાતા હોય છે। હવે દોસ્તો જુઓ, અહીંયા બેગમાં પુસ્તકો છે, વાક્યમાં કોઈ કાર્ય કરનારો કરતા આવ્યો નથી, તો આવું વાક્ય આપણે શેના વડે બનાવવું પડે? ધેર વડે। કાયદેસર ધેરનો મતલબ ત્યાં થાય, પણ અહીંયા ત્યાં આપ્યું નથી છતાંય આપણે ધેર મૂકશું। શું કામે? કેમ કે કોઈ કાર્ય કરનારો કરતા નથી, એટલે સૌ પ્રથમ આપણે મૂક્યું ધેર। હવે શું કરવાનું? તો કે ધેર મૂકી છેડે જાઓ અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખો। ધેર મૂકી છેડે જવાનું અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું। તો હવે આપણે અહીંયા છેડે ગયા છે। હવે છે એ વર્તમાનના ટુ બી રૂપો ઇઝ અથવા આર એવું આવે છે, એટલે ઇઝે થાય અને આરે થાય। હવે પુસ્તકો એ એક વચનમાં છે કે બહુવચનમાં? તો કે બહુવચનમાં। તો બહુવચન સાથે ઇઝ લાગુ પડે કે આર? તો કે આર। તો અહીંયા આપણે શું મૂકશું? આર। હવે એની આગળ આવો, પુસ્તકો એટલે કે બુક્સ, એની આગળ આવો બેગમાં એટલે કે ઇન ધ બેગ, બેગમાં પુસ્તકો છે, ધેર આર બુક્સ ઇન ધ બેગ।
ઓકે, બીજું સેન્ટેન્સ છે કે ભાઈ ગાડીમાં પેટ્રોલ છે. હવે પેટ્રોલ છે પણ કોઈ કાર્ય કરનારું છે નહીં, તો શેના વડે વાક્ય બનાવશું આપણે? ધેર વડે. હવે શું કરવાનું? વાક્યની છેડે જવાનું અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું. છેડે ગયા આપણે, છે એટલે ઈઝેય થાય અને આરેય થાય. કોની વાત છે? પેટ્રોલ એટલે પ્રવાહી, જથ્થો, પ્રવાહી, આ બધું સિંગ્યુલર એક વચન નામ કહેવાય. તો છે માટે ઈઝ લાગુ પડે કે આર? તો કે ઈઝ. એની આગળ આવો, પેટ્રોલ એનું પેટ્રોલ, અને ગાડીમાં એટલે ઇન ધ કાર. ગાડીમાં પેટ્રોલ છે, ધેર ઇઝ પેટ્રોલ ઇન ધ કાર. નેક્સ્ટ આપણું ત્રીજું સેન્ટેન્સ છે ડબ્બામાં તેલ છે. વાક્યમાં કોઈ કાર્ય કરનારો કરતા આવ્યો નથી, એટલે અહીંયા આપણે શેનાથી વાક્ય શરૂ કરશું? ધેરથી. હવે વાક્યને છેડે ગયા, છે એટલે ઈઝેય થાય અને આરેય થાય. કોની વાત છે? તેલ, ઓઇલની. હવે એને કેવું નામ કહેવાય? જથ્થો, પ્રવાહી, બધું એક વચનમાં આવે એટલે ધેર ઇઝ તેલ એટલે કે ઓઇલ, અને ડબ્બામાં એટલે કે ઇન ધ ટીન. ડબ્બામાં તેલ છે, ધેર ઇઝ ઓઇલ ઇન ધ ટીન. રસોડામાં બિલાડી છે. હવે વાક્યમાં જો કોઈ કરતા આવ્યો નથી, શેના વડે વાક્ય બનાવશું? ધેર વડે. વાક્યના છેડે ગયા, છે એટલે ઈઝેય થાય અને આરેય થાય. કોની વાત છે? બિલાડી. એક બિલાડીની વાત છે, એક વચનમાં કે બહુવચનમાં? કે એક વચનમાં. તો અહીંયા આપણે શું મૂકશું? છે માટે ઇઝ. ધેર ઇઝ બિલાડી એટલે કે અ કેટ, અને રસોડામાં એટલે ઇન ધ કિચન. રસોડામાં બિલાડી છે, ધેર ઇઝ અ કેટ ઇન ધ કિચન. નેક્સ્ટ છે ટેબલ પર પુસ્તકો છે. વાક્યમાં કાર્ય કરનારો કોઈ કરતા નથી, એટલે શું મૂકશું ભાઈ? ધેર. હવે છેડે ગયા, છે એટલે ઈઝેય થાય ને આરેય થાય. પુસ્તકો બહુવચનમાં છે એટલે આપણે મૂક્યું આર. આગળ આવો, પુસ્તકો એટલે કે બુક્સ, અને ટેબલ પર એટલે કે ઓન ધ ટેબલ. ટેબલ પર પુસ્તકો છે, ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. નેક્સ્ટ જુઓ, નિશાળમાં વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓ છે પણ કોઈ કાર્ય કરતા નથી, એટલે કાર્ય કરનારો કરતા આપ્યો નથી. શેના વડે વાક્ય બનશે? ધેર વડે. છેરે ગયા, છે એટલે ઈઝેય થાય નારેય થાય. કોની વાત કરી? વિદ્યાર્થીઓ. બહુવચન નામ છે એટલે શું મૂકવું પડે? આર. વિદ્યાર્થીઓ એટલે કે સ્ટુડન્ટ્સ. એની આગળ આવો, નિશાળમાં એટલે કે ઇન ધ સ્કૂલ. નિશાળમાં વિદ્યાર્થીઓ છે, ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ સ્કૂલ. સમજ પડી? બીજું દોસ્તો, નેક્સ્ટ અહીંયા આપણી સામે આ આગળ જે આપણે ધેરનું જોયું એ ટુ બી રૂપ, વર્તમાનના ટુ બી રૂપો સાથે જોયું. હવે ધેર વાળી વાક્ય રચના ભૂતકાળના ટુ બી રૂપો સાથે કેવી રીતે બને એ આપણે જોઈએ. તો ભૂતકાળના ટુ બી રૂપો સાથે વોઝ, વેર એ ભૂતકાળના ટુ બી ના રૂપો છે. તો એ ભૂતકાળના ટુ બી ના રૂપો સાથે આ વાક્ય રચના કેવી રીતે બને એ આપણે જોવાનું છે. હવે દોસ્તો, પેલા તો દાખલા તરીકે ભાઈ બરણીમાં ખાંડ હતી. હવે કોઈ કાર્ય કરનારો વ્યક્તિ છે નહીં, એટલે હતો, હતી એના માટે શું લાગુ પડે? વાઝ અથવા તો વેર લાગુ પડે. એક વચન નામ છે તો વોઝ લાગુ પડે, ને બહુવચન નામ હોય તો વેર લાગુ પડે. તો અહીંયા આપણે બરણીમાં ખાંડ હતી, કાર્ય કરનારો કોઈ કરતા આવ્યો નથી, એટલે શું મૂકશું? ધેર. હવે શું કરશું? વાક્યને છેડે જાશું, હતી. કોની વાત છે? ખાંડની. તો હતી એટલે વોઝેય થાય અને વરેય થાય. અહીંયા ખાંડ એ જથ્થો હોય, પ્રવાહી હોય તો એને સિંગ્યુલર એક વચન નામ કેવું? તો આ ખાંડ છે એ એક વચન નામમાં આવ્યું. તો હતી માટે વોઝ લાગુ પડે કે વેર લાગુ પડે? વોઝ. તો ધેર વોઝ. આગળ આવો, ખાંડ એટલે કે શુગર. એની આગળ આવો, બરણીમાં એટલે કે ઇન ધ જાર. બરણીમાં ખાંડ હતી, ધેર વાઝ સુગર ઇન ધ જાર. નેક્સ્ટ આપણું સેન્ટેન્સ જુઓ, બોટલમાં પાણી હતું. વાક્યમાં કરતા કોઈ નથી, એટલે શું મૂકશું? પેલા ધેર. હવે શું કરશું? વાક્યની છેડે ગયા, હતું એટલે વોઝેય થાય અને વરેય થાય. એક વચન નામ હોય તો વોઝ, ને બહુવચન નામ હોય તો વેર. તો અહીંયા પાણી એ પ્રવાહી છે,
જથ્થો હોય, પ્રવાહી હોય, એ બધું એક વચનમાં લેવું પડે. તો એટલા માટે હતું માટે આપણે શું મૂકશું? વોઝ. પાણી એટલે કે વોટર, અને બોટલમાં એટલે કે ઇન ધ બોટલ. બોટલમાં પાણી હતું, there was water in the bottle. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ, બેગમાં પુસ્તકો હતા. વાક્યમાં કરતા આવ્યો નથી એટલે શેનાથી વાક્ય બનાવશું? there થી. વાક્યને છેડે જાશું, હતા એટલે was થાય અને were થાય. હવે પુસ્તકો એક વચન નામ થયું કે બહુવચન? તો કે બહુવચન. તો was were માંથી શું લાગુ પડે ભાઈ? were. આગળ આવો, પુસ્તકો એટલે કે બુક્સ, અને બેગમાં એટલે ઇન ધ બેગ. બેગમાં પુસ્તકો હતા, there were books in the bag. નેક્સ્ટ સેન્ટેન્સ હવે આપણે ભવિષ્યમાં જોઈએ કે ધેર વાળી વાક્ય રચના ટુ બી રૂપ ભવિષ્ય સાથે બનાવવી હોય તો એના માટે શેનો ઉપયોગ કરવો પડે? શેલ બી અથવા વિલ બી. શેલ બી એટલે હશે, વિલ બી એટલે હશે. મોસ્ટ ઓફ બધે તમે વિલ બી મૂકો તો પણ ચાલે. કોના માટે? હશે એના માટે. વિલ બી નો મતલબ થાય છે હશે. ફોર એક્ઝામ્પલ, જંગલમાં હિંસક પ્રાણીઓ હશે. વાક્યમાં જો પ્રાણીઓ હશે પણ કોઈ કાર્ય કરનારો કરતા નથી, એટલે શેનાથી વાક્ય શરૂ થશે આપણું? there થી. હવે વાક્યની છેડે ગયા, હશે એના માટે આપણે શું મૂકવું પડે ભાઈ? will be. there will be. હિંસક પ્રાણીઓ એટલે કે વાઇલ્ડ એનિમલ્સ. એની આગળ આવો, જંગલમાં એટલે ઇન ધ જંગલ. જંગલમાં હિંસક પ્રાણીઓ હશે, there will be wild animals in the jungle. નેક્સ્ટ આપણું જુઓ, બસ સ્ટેન્ડમાં બસો હશે. વાક્યમાં કરતા નથી એટલે શું મૂકશું? પેલા there. હવે છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરશું. છેડે ગયા, હશે એને શું કહેવાય ભાઈ? will be. આગળ આવો, બસો એટલે કે ધ બસીસ. એની આગળ આવો, બસ સ્ટેન્ડમાં ઇન ધ બસ સ્ટેન્ડ. તો બસ સ્ટેન્ડમાં બસો હશે, there will be buses in the bus stand. તો આ થઈ મિત્રો there વાળી વાક્ય રચના. હવે એની હકાર, પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના કેવી રીતે બને એનો આપણે અભ્યાસ કરી લઈએ. ફોર એક્ઝામ્પલ, તમારી સામે પહેલું સેન્ટેન્સ છે કે ભાઈ બોટલમાં પાણી છે. હવે આ વાક્યમાં કોઈ કાર્ય કરનારો કરતા આવેલો નથી. આ વાક્યમાં જો બોટલમાં પાણી છે, કોઈ કાર્ય કરનારો કરતા છે નહીં, એટલે આ વાક્ય શેનાથી બનાવવું પડે? there થી. there મૂકી અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખો. છેડે ગયા, છે એટલે ઇઝે થાય અને આરે થાય. પાણી એ પ્રવાહી છે, એક વચનમાં ગણાય એટલે એના માટે મૂક્યું ઇઝ. હવે આવ્યું પાણી એટલે કે વોટર. એની આગળ આવો, બોટલમાં એટલે ઇન ધ બોટલ. બોટલમાં પાણી છે, there is water in the bottle. આને કેવી રચના કહેવાય ભાઈ? હકાર રચના. આનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું બોટલમાં પાણી છે? આ ધેરની કેવી રચના થઈ ગઈ? પ્રશ્નાર્થ. તો એનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો જે ટુ બી ના રૂપો લાગુ પડે એને આપણે આગળ લઈ લેવા પડે. છે, છીએ હોય તો ઈઝ અથવા આર આગળ આવે. હતું, હતી, હતો, હતા હોય તો વોઝ અથવા વેર આગળ આવે. હશે હોય તો શેલ અથવા વિલ, એમાંથી આપણે વિલ આગળ લેવાનું. ટૂંકમાં છે, છીએ માટે ઈઝ આર આગળ, હતો, હતા માટે વોઝ વેર આગળ, હશે માટે વિલ આગળ. ટૂંકમાં જેનું એ વાક્ય છે એનું ટુ બી નું રૂપ આગળ લઈ લેવું પડે. તો અહીંયા જુઓ, શું બોટલમાં પાણી છે? તો કાં તો છે આવ્યું એટલે કાં તો ઇઝ અથવા આર વાક્યની શરૂઆતમાં આગળ આવે. તો કોની વાત કરી છે? પાણીની. એ કેવું નામ છે? એક વચન. તો ઇઝ અથવા આર માંથી શું લાગુ પડે? તો કે ઇઝ. તો આગળ કોને લેશું? ઇઝ ને. હવે શું મૂકી દેવાનું? સીધું there. ઇઝ there. હવે છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરતા જાઓ. પાણી એટલે કે વોટર, અને બોટલમાં એટલે કે ઇન ધ બોટલ. શું બોટલમાં પાણી છે? ઇઝ ધેર વોટર ઇન ધ બોટલ? આ કેવી રચના થઈ ભાઈ? પ્રશ્નાર્થ વાક્ય. બીજું, બોટલમાં પાણી નથી એટલે આ ધેરની કેવી રચના થઈ? નકાર. તો નકાર બનાવવા શું કરવાનું?
તો કે ટુ બી ના રૂપો પાછળ નોટ લગાવી અને એને પ્રથમ શબ્દ ધેર પછી મૂકવાનું. એટલે ધેર પછી કાં તો ઇઝ નોટ અથવા આર નોટ, ધેર પછી કાં તો વોઝ નોટ અથવા વેર નોટ, અને ધેર પછી વિલ નોટ. આમાંથી જે લાગુ પડે એ મૂકવાનું. તો બોટલમાં પાણી નથી, અહીંયા આપણે મૂક્યું ધેર. હવે બોટલમાં પાણી છે તો શું આવે? તો કે ઇઝ. બોટલમાં પાણી નથી તો શું થઈ જશે? ઇઝ નોટ. જો બહુવચન નામ હોત તો આર નોટ, હતું હોત તો વોઝ નોટ, હતા બહુવચન હોત તો વેર નોટ, હશે હોત તો વિલ નોટ. તો ધેર ઇઝ નોટ. આગળ આવો. પાણી એટલે કે વોટર, અને બોટલમાં એટલે કે ઇન ધ બોટલ. બોટલમાં પાણી નથી, ધેર ઇઝ નોટ વોટર ઇન ધ બોટલ. આ કેવી રચના થઈ? નકાર. આનું પ્રશ્નાર્થ નકાર. શું બોટલમાં પાણી નથી? આ પ્રશ્નાર્થ નકાર થયું. તો એમાં શું કરવાનું? તો કે ટુ બી ના રૂપો ઇઝ નોટ અથવા આર નોટ, વોઝ નોટ અથવા વેર નોટ અને વિલ નોટ, આને આગળ લઈ લેવાના ધેર પેલા. પ્રશ્નાર્થ હોય તો ઇઝ, આર, વોઝ, વેર, વિલ આગળ. નકાર હોય તો ઇઝ નોટ, આર નોટ, વોઝ નોટ, વેર નોટ, વિલ નોટ ધેર પછી. અને પ્રશ્નાર્થ નકાર હોય તો ઇઝ નોટ, આર નોટ, વોઝ નોટ, વેર નોટ, વિલ નોટ આને ધેર પેલા આગળ લઈ લેવાના. તો અહીંયા આપણે શું બોટલમાં પાણી નથી? હવે એના માટે કયું ટુ બી નું રૂપ વપરાય? તો કે ઇઝ. તો આપણે શું કરશું? ઇઝ નોટ ને આગળ લઈ લેશું. ઇઝ નોટ. હવે મૂકવાનું ધેર. છેડે જાઓ. પાણી એટલે કે વોટર, અને બોટલમાં એટલે કે ઇન ધ બોટલ. શું બોટલમાં પાણી નથી? ઇઝ નોટ ધેર વોટર ઇન ધ બોટલ. આને કેવી રચના કહેવાય ભાઈ? પ્રશ્નાર્થ નકાર. ત્યારબાદ સેન્ટેન્સ છે મિત્રો આપણું કે ટેબલ પર મોબાઈલ હતો. કેવી રચના છે આ? હકાર. તો સૌ પ્રથમ આપણે મૂક્યું ધેર. હવે છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરો. છેડે ગયા હતો. કોની વાત છે? મોબાઈલ. એક વચન કે બહુવચન? તો કે એક વચન. તો હતો એના માટે આવશે વાઝ. એની આગળ આવો મોબાઈલ નું અ મોબાઈલ. એની આગળ આવો ટેબલ પર એટલે કે ઓન ધ ટેબલ. ટેબલ પર મોબાઈલ હતો. ધેર વાઝ અ મોબાઈલ ઓન ધ ટેબલ. અને કેવી રચના કહેવાય? હકાર. શું ટેબલ પર મોબાઈલ હતો? આ કેવી રચના છે? પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થ બનાવવા શું કરવાનું છે ભાઈ? હતો એટલે વોઝ અથવા વેર બેમાંથી જે લાગુ પડે એને ધેરની પેલા આગળ સેન્ટેન્સની શરૂઆતમાં મૂકી દેવું પડે. તો અહીંયા આપણે હતો કોણ? તો કે મોબાઈલ. એક વચન નામ છે એટલે આપણે આગળ લઈ લેશું વોઝ. હવે શું મૂકવાનું? ધેર. છેડે ગયા મોબાઈલનું અ મોબાઈલ, અને ટેબલ પર એટલે કે ઓન ધ ટેબલ. શું ટેબલ પર મોબાઈલ હતો? વોઝ ધેર મોબાઈલ ઓન ધ ટેબલ? એના પછીનું જુઓ. ટેબલ પર મોબાઈલ ન હતો એટલે નકાર, કાં તો વોઝ નોટ અથવા વેર નોટ. ક્યારે? તો કે ધેર મૂક્યા પછી. તો અહીંયા આપણે મૂક્યું પેલા ધેર. હવે મોબાઈલ ન હતો એટલે વોઝ નોટ અથવા વેર નોટ બેમાંથી ગમે તે આવે. મોબાઈલ કેવું નામ છે? એક વચન. તો શું મૂકશું આપણે? ધેર વોઝ નોટ. આગળ આવો મોબાઈલ નું અ મોબાઈલ. એની આગળ આવો ટેબલ પર એટલે કે ઓન ધ ટેબલ. ટેબલ પર મોબાઈલ ન હતો. ધેર વોઝ નોટ મોબાઈલ ઓન ધ ટેબલ. છેલ્લું સેન્ટેન્સ છે દોસ્તો આપણું હવે કે શું ટેબલ પર મોબાઈલ ન હતો? તો આના માટે શું કરવાનું? તો કે ધેરની પેલા વાક્યની શરૂઆતમાં કાં તો વોઝ નોટ અથવા વેર નોટ ને મૂકી દેવું પડે. આપણો કરતા અહીંયા છે નહીં. હવે જો મોબાઈલની વાત છે એટલે એક વચનમાં છે તો આગળ આપણે શું લેશું? વોઝ નોટ. હવે શું મૂકવાનું છે? ધેર. હવે વાક્યને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરશું. છેડે ગયા મોબાઈલનું આ મોબાઈલ, અને ટેબલ પર એટલે કે ઓન ધ ટેબલ. શું ટેબલ પર મોબાઈલ ન હતો? વોઝ નોટ ધેર મોબાઈલ ઓન ધ ટેબલ. આ થઈ એની પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના. તો આ સાથે મિત્રો અહીં આપણે
ધેરવાળી વાક્ય રચનાને ક્લિયર કટ સમજી ગયા? આગળ આના તમે જેટલા હકાર વાક્યો જોયા છે એને પ્રશ્નાર્થમાં ફેરવવાની, નકારમાં ફેરવવાની, પ્રશ્નાર્થ નકારમાં ફેરવવાની પ્રેક્ટિસ કરવાની છે. એક્સ્ટ્રા વાક્યો પણ તમે તમારી રીતે બનાવી શકો છો. નેક્સ્ટ હવે આપણે આગળના લેક્ચરમાં ઓર્ડર સેન્ટેન્સ શીખીશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.